સ્વાગત છે। વિકાસશીલ ગુજરાતના 33 નંબરના હાઈવેને જોતા વિકાસની પોલ ખુલ્લી પડી। દ્રશ્યોમાં આપ સૌ નિહાળી રહ્યા છો વિકાસશીલ ગુજરાતના 33 નંબરના હાઈવેને કે જ્યાં ક્યાંય ડામર નથી અને ક્યાંય કોઝવે પુલ નથી। 33 નંબરના આ હાઈવે ઉપર સ્પીડ બ્રેકરની પણ જરૂર નથી, કારણ કે સ્પીડ બ્રેકર ઠેક ઠેકાણે કુદરતી રીતે બની ગયા છે। વાહન ચાલકો આ 33 નંબરના હાઈવે ઉપર પોતાના ખાનગી વાહનો ખૂબ ઓછી સ્પીડમાં ચલાવે છે। 33 નંબરના આ હાઈવે પરથી એક પણ એસટી બસ પસાર થતી નથી, કારણ કે તમામ બસને આ હાઈવે પરથી પસાર થવામાં મુશ્કેલીઓ પડે છે। તમામ બસ બંધ કરવામાં આવતા મુસાફરો હેરાન પણ થાય છે, પરંતુ હવે આ કાયમીનો પ્રશ્ન બની ગયો છે અને કદાચ મુસાફરો આત્મનિર્ભર પણ બની ગયા છે। 33 નંબરના આ હાઈવેના બધી વાતો જાણીને આપને નવાઈ લાગશે, પરંતુ આ વાત એક સત્ય હકીકત છે। અમરેલી કોડીનાર હાઈવે નંબર 33 તરીકે ઓળખાઈ રહેલ આ રોડ રસ્તાને આપ સૌ જોઈ રહ્યા છો। અમરેલી કોડીનાર, સાવરકુંડલા, કનકાઈ, વેરાવળ કોડીનાર સહિતની અનેક બસ એક સમય આ 33 નંબરના હાઈવે પરથી પસાર થતી હતી, પરંતુ ગીર વિસ્તારના છેવાડાના ગામડાઓ સાથે માલધારીના નેસડાઓ સાથે હળહળતો અન્યાય કરીને તમામ રૂટને બંધ કરી દેવામાં આવ્યો છે। ડામર રોડ વિનાના 33 નંબરના હાઈવે પરથી પસાર થતી વેળાએ ડ્રાઈવરોને પણ ઘણી જ તકલીફો થતી હતી। કોડીનાર અને અમરેલી વચ્ચેના ગાળામાં એસટીને ઘણો જ ફાયદો પણ થતો હતો, પરંતુ તેમ છતાં ડામર વિનાના હાઈવેને સુનસાન કરવા માટે કદાચ એસટી વિભાગને આવક પણ જતી કરવી પડી છે। શેમરડી ગેટથી આગળ ડામર રોડ પણ બનાવવામાં આવેલ છે, પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના કારણે ડામરની જગ્યાએ મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। આઝાદીના દશકાઓ વીતી ગયા, પરંતુ અમરેલી કોડીનાર 33 નંબરનો હાઈવે મંજૂર કરવામાં આવેલ નથી। તેમાં ક્યાંક ને ક્યાંક વન વિભાગને જવાબદાર ગણવામાં આવે છે। ગ્રામ પંચાયતથી લઈને કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક મતદારોની અવગણના કરવામાં આવે છે। 33 નંબરના હાઈવે આસપાસ પ્રવાસન ધામો પણ આવેલ છે, ધાર્મિક મંદિરો પણ આવેલા છે। વર્ષ દરમિયાન પ્રવાસીઓ પણ ફરવા માટે આવે છે, પરંતુ તેમ છતાં સરકારી તંત્ર દ્વારા અવગણના કરવામાં આવી રહી છે। આ વાત ગળે ઉતરી પણ જાય છે। રાજકીય નેતાઓ, સત્તાધીશો, અધિકારીઓ, અમલદારો કદાચ આ વિસ્તારમાં આવતા જતા નથી, જેના કારણે આ 33 નંબરનો હાઈવે સરકારી ચોપડે હાઈવે ગણવામાં આવે છે, પરંતુ હકીકતમાં એક ખખડધજ કાચી સડક જણાઈ રહ્યું છે। 5 વર્ષ દરમિયાન ઘણી જ ચૂંટણીઓ આવે છે અને જાય છે, પરંતુ મતદારો સહન કરે છે તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહન કરાવે છે।